જય માતાજી મિત્રો, આજે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો અત્યારે દિવાળીનો ટાઈમ એટલે કે દીવામાં પાણી ભરણ પછી થોડું તેલ નાખીને અંદર દિવેટ દબોણી મૂકીને પછી કે આખી રાત ચાલે દીવો. આપણે એવી ટ્રાય કરીશું આજે કે ચાલે. હકીકત જ ફેંકની છે. જોઈ લો તમારા સામે ખાલી દીવો છે, એના અંદર ભરશું પાણી. આ પાણીથી આપણે ભરી દીધો બરાબર. જોઈ લો મિત્રો, પાણી ભરી દીધું. આપણે હવે તેલમાં આ દિવેટ દબોડશું. અને એની અંદર મૂકીશું. જોઈએ કે થાય છે કે નહીં, કે શું આ ફેકની જગ સાચી એ ખબર પડશે. બરાબર, જોઈ લો સેમ એ ટાઈપનું થઈ ગયું આપણું હજી. બરાબર, હવે આપણે પ્રગટાઈને જોઈશું. મિત્રો આપણે બધા દીવા ચાલુ કરી દીધા, બધા તેલવાળા. આ પાણી અને તેલ મિક્સ આ રહે દીવો. જોઈએ હવે કેટલું ચાલે છે. બહાર મૂકી દઈશું બધાએ. મિત્રો આપણે બધા દીવા મૂકી દીધા લાઈનસર. આ બધા તેલવાળા, આપણા પાણીવાળા દીવા બાજુ જઈશું. તો આ પાણીવાળો દીવો હજુ ચાલુ હોય. જસ્ટ હાલ આપણે મૂક્યા. હવે જોઈએ કે કેટલી વાર ચાલુ રહે. આપણે જોઈએ કે આ બધા દીવાથી પહેલો એરો બંધ થાય છે કે પહેલાં પેલા બંધ થાય. બધા એ આપણે ચેક કરી લઈશું. બધા અંગાત જ આપણે પ્રગટાયા. જો મિત્રો, બધા દીવા ચાલુ જે તેલવાળા હતા એ પણ પહેલો આ પાણીવાળો જ બંધ થયો. એટલે મને તો આ વસ્તુ ખોટી જ લાગે તદ્દન. આનું મને દેખાઈ આવે કે આ વસ્તુ ખોટી છે શોર્ટમાં. તમે જોઈ શકો તેલ પી ગઈ એ દિવેટ, પાણી રહી ગયું. એટલે તદ્દન ખોટી વાત આપણે માનતા નહીં આમાં. અંદર જોઈ લો, તમે જોઈ શકો. એટલે મિત્રો જોઈને તમે અડધો કલાકથી બધા દિવસ ચાલે નહીં. એટલે આપણે જે હતા ટ્રેન્ડિંગમાં ચાલે એવા તદ્દન ખોટી છે. તમે આપણને જેટલી ખબર પડે આખી રાત ચાલવાની વાત હતી, અડધો કલાકમાં ખુશ થઈ ગયું.